મિત્રો હું છું તમારો ફ્રેન્ડ સુધીર નાઈ તમારું બધાનું સ્વાગત છે ગુજરાતની નંબર 1 ઇલેક્ટ્રિક વ્હીકલની ચેનલની અંદર. દોસ્તો અત્યારે હાલ મારા પાસે તમે રિસ્તાનું જે ફેમિલી સ્કૂટર છે તમને જોવા મળતું હશે. આ બંને જે સ્કૂટર તમને વ્હાઇટ કલરમાં અવેલેબલ છે. હવે છે હું તમને બધી જ આના વિશે ઇન્ફોર્મેશન આપવાનો છું કે તમારે જો એથરનું સ્કૂટર જો રિસ્તા લેવું છે તો તમને કેટલામાં પડવાનું છે, તમને આના સ્કૂટરની અંદર કેટલા કયા ફ્યુચર તમને મળવાના છે, એના સિવાય તમને આ સ્કૂટર લીધા પછી તમને કેવો અનુભવ રહેવાનો છે, બધી જ ઇન્ફોર્મેશન હું તમને આ વિડીયોની અંદર આપવાનો છું. તો ચલો ફટાફટ આપણે વિડીયોની શરૂઆત કરીએ. તો ફર્સ્ટ ઓફ ઓલ હું તમને થેન્ક્સ કહેવા માંગીશ કે એથર નંદા એવી મહેસાણાની અંદર જો સ્પેશિયલી આ જે સ્કૂટર છે આપણને પ્રોવાઈડ કર્યા છે. તો તમારે આ સ્કૂટર પરચેસ કરવું છે તો નીચે કોન્ટેક્ટ નંબર જોવા મળતો હશે, ત્યાં જવાનું હશે. હવે આપણે વાત કરીએ કે આપણા જોડે જે શોરૂમના જે મયંકભાઈ છે, બરોબર છે, મયંકભાઈ આપણે જોડે છે. કેમ છો મયંકભાઈ, મજામાં? હેલો સર. ઓકે મયંકભાઈ, અમારા જે વ્યુઅર છે એ લોકોને તમારે મને કહેવાનું હશે કે રિસ્તા જે સ્કૂટર તમારું છે, આ સ્કૂટર વિશે તમારે મને ઇન્ફોર્મેશન આપવાની હશે. આના વિશે મને પહેલાં કહો કે આ જે સ્કૂટર છે લોકો કેમ પસંદ કરે છે આ સ્કૂટરને? પહેલાં તો સર એક ફેમિલી સ્કૂટર છે કે જે કંપની એક સોચી રહી હતી કે પહેલાંથી એક ફેમિલી સ્કૂટર બનાવીએ. એ પર્પઝથી આજે એક એથર એક નવી બ્રાન્ડ લાવી રહી છે એ ફેમિલી સ્કૂટરમાં. બરાબર છે. એટલે આખા ઇલેક્ટ્રિક વ્હીકલના સેગમેન્ટમાં આપણે વાત કરીએ ને તો સૌથી મોટું જે આની સીટ તમને જોવા મળે છે, હું તમને બતાવી દઈશ કે આની જે સીટ છે આખા ઇન્ડસ્ટ્રીની અંદર સૌથી મોટી સીટ છે. બીજી વસ્તુ કે જે ફેમિલી સ્કૂટર છે, કેમ કે લોકો છે ને અત્યારે બાઇકનો યુઝ કરે છે, ગાડીનો યુઝ કરે છે, પણ ઇલેક્ટ્રિક વ્હીકલની અંદર ઇલેક્ટ્રિક સેગમેન્ટની અંદર સૌથી પહેલું ફેમિલી સ્કૂટર જે એથર જોડે છે, બરાબર છે, અને મેડ ઇન ઇન્ડિયા છે. આપણા ઇન્ડિયાની આ સેકન્ડ નંબરની કંપની છે અત્યારે એથર એનર્જી કરીને. તો હવે આપણે મેન શરૂઆત ઉપર આવી છે કે આ જે સ્કૂટર છે મારા પાછળ તમને બે એથર રિસ્તા જોવા મળે છે, એના વિશે ડિટેલની અંદર આપણે વાત કરવાના છે. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે વાત કરીશું કે તમને અહીંયા આગળ મયંકભાઈ મને સમજાવો કે સ્કૂટર વિશે ડિઝાઇન વાઇઝ અને એના ફીચર શું છે, મને જરા ઇન્ફોર્મેશન આપો તો. હા સર, એલઈડી લાઇટ આવી જશે. ઓકે, બરાબર. આ ટ્યુબલેસ ટાયર આવી જશે, સસ્પેન્સર આવી જશે બંને. ઓકે, આ સસ્પેન્સર કયા ટેલિસ્કોપિક છે ને? ઓકે. અત્યારે આ ઇન્ડસ્ટ્રીની અંદર થોડા ટાઈમ પહેલાં તમે ઘણા બધા એક વસ્તુ જોઈ હશે કે ઘણા બધી કંપનીઓના જે પોતાના સસ્પેન્સર ભાગી જતા હતા, પણ અત્યારે પહેલાંથી એથર જે જ્યારે સ્કૂટર લોન્ચ કરીને ત્યારથી એના જે સસ્પેન્શન ક્વોલિટીમાં સારા એવા જોવા મળે છે અને બિલ્ડ ક્વોલિટી પણ જોરદાર છે. ફર્સ્ટ ઓફ ઓલ તમને આ રીતે ગ્રોસી બ્લેક કલરનું તમને મસ્ત એક આગળ લુક તમને જોવા મળે છે. લુક તો જો આપણે જોઈશું તો ખરેખર એક સખત લુક છે અને એક ફેમિલી સ્કૂટર માટે તો બેસ્ટ છે. ઓકે, આ જે તમારા સ્કૂટર છે આની રેન્જ શું છે? આની સર રેન્જ તમને મળશે 105 કિલોમીટર. 105 કિલોમીટર. અત્યારે હાલ આપણી જોડે હાલ રિસ્તાનું ઝેડ મોડેલ છે જે 2.9 કિલોવોટ બેટરી સાથે આવે છે. ટોટલ કેટલા મોડેલ આવે છે આમાં? સર 3 મોડેલો આવે છે. રિસ્તા એસ છે, રિસ્તા ઝેડ એલઆર છે અને રિસ્તા ઝેડ એચઆર છે. 3 મોડેલ અવેલેબલ છે અમારે. બરોબર છે. ત્રણ મોડેલ તમને મળી જશે. ઓકે, તો જરા મને વસ્તુ કહો કે આપણે સ્કૂટર તો પરચેસ કરીએ છીએ પણ સૌથી પહેલાં તો એની આપણે પ્રાઇસ જાણતા હોય છે. પ્રાઇસ શું છે આની? સર રિસ્તા એસમાં પ્રાઇસ છે 1,15,000 છે. રિસ્તા ઝેડ એલઆર છે જે મિડલ મોડેલ કહેવાય છે એ 1,25,000 છે અને ટોપ વેરિયન્ટ છે ઝેડ એચઆર જે કહેવાય છે એ તમને 1,45,000 મળશે. બરાબર છે. ઓકે, તો ચાલો આપણે ડિઝાઇન ઉપર આવી છે. ફર્સ્ટ ઓફ તમને એલઈડી લાઇટ તમને જોવા મળશે. અહીંયા એથરનું તમને બેઝિંગ જોવા મળવાનું છે અને અંદરની એલઈડી લાઇટની અંદર પણ તમને અહીંયા આગળ એથરનો બેઝ જોવા મળશે. અહીંયા મસ્ત મજાનું સારી ક્વોલિટીમાં એવું મડગાડ આપવામાં આવ્યું છે. ટ્યુબલેસ ટાયર છે. અહીંયા તમને એમઆરએફ જેપરના ટાયર છે જે 12 ઇંચના જોવા મળે છે. એથર રિસ્તાની અંદર તમને ફ્રન્ટની અંદર તમને ડિસ્પ્લે આપવામાં આવશે. હવે આની ડિસ્પ્લે છે, ડિસ્પ્લે 7 ઇંચની ડિસ્પ્લે તમને જોવા મળવાનું છે. અહીંયા તમને આ રીતની તમને આ ફંક્શન મળી જશે. સાથે હાઈ બીમ, લો બીમ છે, બરોબર છે, જે રેગ્યુલર ફંક્શન આની અંદર રિસ્તાની અંદર આવે છે એ તમને જોવા મળશે. જે તમે આ જે ફીચર છે ને 450Xની અંદર પણ તમે જોયા હશે એ વસ્તુ આની અંદર તમને પ્રોવાઈડ કરવામાં આવેલી છે. આની અંદર તમને 2 મોડ જોવા મળશે, જે સ્માર્ટ ઇકો છે અને બીજો જીપ મોડ, એમ કરીને 2 મોડ તમને જોવા મળશે. અહીંયા આગળ તમને રિવર્સનું ઓપ્શન છે, જે રિવર્સની 3ની સ્પીડની અંદર તમારો સ્કૂટર છે રિવર્સ થઈ જવાનું છે. અહીંયા તમને જીપ મોડ અને સ્માર્ટ ઇકો મોડ મળશે. હોર્નની સ્વિચ છે. બીજું કે જો તમારે ચાર્જિંગ કરવું છે તો ચાર્જિંગ માટે તમારે અહીંયા સોકેટ આપવામાં આવશે જે તમે અહીંથી ચાર્જિંગ કરી શકવાના છો. અહીંયા હુક છે, જેમાં નાની મોટી વસ્તુ છે એ તમે અહીંયા લગાવી શકો છો. બીજું કે અહીંયા આગળ તમને ફ્રંક જોવા મળે છે. સમજી લો કે તમે બજારમાં તમે જાઓ છો અને તમારા જો 2 વ્હીલર છે, તમારા ડોક્યુમેન્ટની કોઈ વસ્તુ છે કાં તો કોઈ એસેસરીઝ વસ્તુ છે, આની અંદર તમે ઇઝીલી કેરી કરી શકવાના છો. તો આ એક કંપનીના
સાથે જ મળશે ને? ના, અલગ હોય છે. આ અલગ લેવાનું હોય. ઓકે, આ એસેસરીઝનો અલગથી ભાગ છે. તમે શોરૂમમાંથી તમે આ વસ્તુ નખાઈ શકો છો. અહીંયા તમને મસ્ત મજાનો તમારા નાનો મોટો સામાન તમે ઇઝીલી કેરી કરી શકવાના છો. અહીંયા પણ તમારો બીજો એક એક્સ્ટ્રા હુક છે. તમે અહીંયા બીજી તમારી નાની મોટી વસ્તુ તમે એક કેરી કરી શકવાના છો. મયંકભાઈ, હવે નેક્સ્ટ મને સમજાવો કે અહીંયા આગળ તમારું કઈ રીતનું જોવા મળે છે? આની મોટર કઈ રીતે આવે છે? સર, મોટર આવશે, PMS મોટર આવશે. ઓકે, પરમેનન્ટ મેગ્નેટ. બરોબર. જે તમે વોટર રેઝિસ્ટન્ટ છે, IP67 રેટિંગ છે એમાં. હા, એમને તમને મળશે અને વોટરપ્રૂફ છે ફૂલ. ઓકે, IP67 રેટેડ છે, બરોબર છે. ઓકે, અહીંયા તમને જોવા મળતું હશે એ બેટરીનો ભાગ છે. અહીંયા તમારી બેટરી જે આની છે એ પ્રમાણે અહીં મળી જશે. જે 2.9 કિલોવોટની બેટરી આની અંદર જોવા મળી જશે. અહીંયા રિસ્તાનું બેઝિંગ છે. હવે છે ને તમને બધાનો શું પ્રોબ્લેમ છે ને મને ખબર છે, એટલા માટે હું તમને છે ને રિસ્તાની અંદર સૌથી મોટી સ્પેસ બતાવવાનો છું, બરોબર છે. અહીંયા આગળ સમજી લો કે તમે બજારમાં સામાન લેવા માટે જશો ને તો તમારે ડેકીની સ્પેસ ખૂટવાની નથી, અનલિમિટેડ સ્પેસ છે. એની સાથે આની અંદર છે ને એક્સ્ટ્રા ફ્યુચર પણ આપેલા છે, જે હું તમને બતાવું. મયંકભાઈ, સમજાવો મને આના વિશે. તમારી આ ડેકીની અંદર શું છે? તમે સર, આમાં 56 લીટરની બુસ્ટપેડ આવશે. 56 લીટરની બુસ્ટપેડ? શું વાત કરો છો? 56 લીટરની. ઓહો, પછી આમાં સર તમે કોઈ બી તમારી ગ્રોસરી છે. ઓકે, હું મારા કેમેરામેનને રિક્વેસ્ટ કરવા માંગે થોડો આગળ આવી અને એ બતાવશે કે અહીંયા આગળ આ શું છે. આ સર ચાર્જર છે તમારે રાખવા માટે કંઈ. ઓકે, આ ચાર્જર મળી જશે, બરોબર છે. હું ખોલીને તમને ઓપન કરીને બતાવવાનો છું. તમારે એક્સ્ટ્રા કોઈ સામાન મૂકવો છે એ માટે, કોઈ ટેબ્લેટ છે મૂકવું એના માટે મળશે. ઓકે, અહીંયા પોકેટ પણ મળશે. હા, બરોબર છે. તમારે મોબાઈલ છે, પેન છે, બોલપેન છે, કઈ વસ્તુ તમે એક્સ્ટ્રા મૂકી બરોબર છે. ચાર્જર છે. ઓકે, બીજું સર આના જોડે આવશે સ્ટોરેજ, જે અંદર એસેસરીમાં અલગ ભાગ લેવામાં આવે છે. ઓકે, બીજું સર આમાં એક સમય તમે ડીમાર્ટમાં તમે હવે આપતા નથી બેગ ને બરોબર, એના જોડે તમે જો આ કંપનીના જોડે લેવાનું આવે છે. ઓકે, એટલે સમજી લો કે મારે સામાન મૂકવો છે આની અંદર, તો હું આ સામાન પણ મૂકી શકવાનો છું. અને સમજી લો કે સામાન મૂકીને મારા જોડે બેગ નથી, તો આ એક તમારી માટે બેગનું કામ કરવાનું છે, કેમ કે આની અંદર તમે સામાન તમે કેરી કરી શકવાના છો. અને સાથે આ આપણે નીકાળી દઈશું, બરાબર છે. તો આના સાથે જે 56 લીટરની તમારી આ જે બૂટ સ્પેસ મળી જશે, જેની અંદર ઇઝીલી તમારા મોટા ફૂલ સાઇઝના બે હેલ્મેટ ઇઝીલી આની અંદર આવી જવાના છે. બીજું તમને અહીંયા આગળ મોબાઈલ પોર્ટ માટે ચાર્જર તમને જોવા મળશે, તમે એ ચાર્જ કરી શકવાના છો. બીજી વસ્તુ કે આટલું ઇનફ નથી, આના સિવાય છે ને અહીંયા જુઓ તમારે બીજી ફર્સ્ટ એડ કિટ છે મૂકવી છે, એના સિવાય નાની મોટી બીજી વસ્તુ મૂકવી છે, તો પણ તમે આની અંદર ઇન્ક્લુડ કરી શકો છો. હવે મને 56 લીટર તમે બૂટ સ્પેસ કહો છો, તમે ક્લેમ કરો છો, તો એ આના બંને સાથે છે? નહીં સર, અને આગળનું ફ્રન્ટ, આગળનું ફ્રન્ટ સાથે 56 લીટર થાય છે, બરાબર છે. આ એક્સ્ટ્રા સ્પેસ છે. ઓકે, ડન. હવે આપણે વાત કરીએ કે આ જે સ્કૂટર છે એની પાછળ સમજી લો કે તમારા પાછળ ફેમિલી, તમારા વાઈફ છે કાં તો તમારા મધર ફાધર છે, તો એ પાછળ બેસવા માટે પાછળનો એનો સપોર્ટ પણ મળી જવાનો છે, તો કમરની કોઈ જાતની પ્રોબ્લેમ નહીં થાય. એટલે આ ઇન્ક્લુડ આવે છે. ઓકે, આ કંપની ફિટેડ છે કે તમારે એસએસઆઈનું પાર્ટ ઝેડ મોડલમાં અને બંનેમાં ટોપ વેરિયન્ટ છે, મિડલ અને ટોપ મોડલમાં બંનેમાં જોડી આવશે. ઓકે, બાકી બધી એસેસરી છે. ઓકે, બરોબર છે. તમે શોરૂમમાંથી આના વિશે ઇન્ફોર્મેશન મળી જશે. જે રિયરની તમને ટેલ લેમ્પ છે આ પ્રમાણે તમને જોવા મળશે. આ ઇમરજન્સી સ્ટોપ સિગ્નલ છે. ઇમરજન્સી સ્ટોપ સિગ્નલ છે. ઓકે, સર તમે 40-50 ની સ્પીડે જાઓ છો અને કોઈ ગાડી આવે છે, કૂતરું આવે છે, તો તમે બંને બ્રેક સાથે દબાવશો, કોઈ બી બ્રેક દબાવશો તો આ લાઇટ બ્લિંક. ઓકે, બરોબર. જે ગાડીની અંદર જે ફીચર છે એ વસ્તુ તમને આની અંદર જોવા મળશે. ઓકે, બરોબર છે. બેઝિંગ એથરનું આવી જશે, નંબર પ્લેટ આવી જશે, બરોબર છે. અને પાછળનું આ રીતે તમને લુક જોવા મળવાનું છે. હવે તમારા બધાનો એક જોરદાર ક્વેશ્ચન હતો કે આપણે રિસ્તાની અંદર છે ને આ જે નવું સ્કૂટર આવ્યું એથરની અંદર, તો એની અંદર વોઇસ આવશે કે નહીં? તો હું તમને કહી દઉં કે હવે છે ને 450X હતું, જેની અંદર જે બેલ્ટ ખુલ્લો હતો, જેથી કરીને ચોમાસાની અંદર કાં તો રોડ ઉપર તમે જાઓ છો તો પાણી કે ધૂળ ઉડે છે ને, એના લીધે બેલ્ટની અંદર વોઇસ આવતો હતો. પણ એક પ્રોબ્લેમ તમારો છે ને કંપનીએ સાંભળી લીધો છે, અને આની અંદર તમને બંને બાજુ તમને પ્રોપર કવર જોવા મળવાના છે, જેથી કરીને તમારો કોઈ પણ જાતનો કચરો જે ડસ્ટ છે આની અંદર નથી જવાની, એટલે તમારી ગાડીની હેલ્થ પણ સારી રહેવાની છે. મયંકભાઈ, આ સ્કૂટર મેં લઈ લીધો, પણ મને છે ને એક જોરદાર કન્ફ્યુઝન છે કે આની અંદર ગેરંટી અંદર શું આવે છે? આમાં સર ગેરંટી આવે છે, ગેરંટી વોરંટી અને બેટરી પ્રોટેક્ટ. બેટરી પ્રોટેક્ટ જે આવે છે, બેટરી વોરંટી છે 3 વર્ષ અને 30,000 કિલોમીટર. 3 વર્ષ અને 30,000 કિલોમીટર, એટલે બંનેમાંથી જે મિનિમમ હોય. ઓકે, પછી અને સર 5 વર્ષનો ઇન્સ્યોરન્સ આવશે, વર્ષનો ફૂલ આવશે, 4 વર્ષ થર્ડ પાર્ટી છે, 5 વર્ષનો ઇન્સ્યોરન્સ આવશે. બરોબર છે. સમજી લો કે 5 વર્ષ પછી તો તમે આની જે ઇન્સ્યોરન્સ છે એની અંદર કઈ કઈ વસ્તુ કવર થશે? વર્ષનો જે એપ્રોક્સ તમારી કઈ એપ્રોક્સ હોય છે, મોટર આવી જશે, બેટરી આવી જશે, ડિસ્પ્લે આવી જશે, અને જે બેલ્ટ આવે છે, બેલ્ટની 25,000 કિલોમીટરની વોરંટી હોય છે, બરોબર, એ તમારે કવર થઈ જશે. બરોબર છે. એટલે આની અંદર વોરંટી તો મળશે. બીજી વસ્તુ લોકોની બીજું વસ્તુ સર, તો જે બેટરીની હેલ્થ
70% ઓછી થઈ જાય છે 3 વર્ષની અંદર, તો ફેસ ટુ ફેસ તમે કંપની રિપ્લેસ કરી આપો. રિફ્રેશ કરી આપશે. શું વાત છે. જો ભાઈ આઈફોનની અંદર સિસ્ટમ આવે છે એ સિસ્ટમ આની અંદર આપી દીધી છે. કેમ કે લોકો અત્યાર સુધી મને કહેતા હતા કે આપણે બેટરી સમજી લો કે ઇલેક્ટ્રિક સ્કૂટર લઈ લીધું, બરોબર. ઇલેક્ટ્રિક સ્કૂટર લીધા પછી છે ને તકલીફ એ આવશે કે સમજી લો કે 7 વર્ષ 8 વર્ષ સુધી મારી બેટરી ખરાબ થઈ ગઈ, તો હવે બેટરીનો ખર્ચો મારા બાઇક જોડે જેટલો આવશે તો હું ઇલેક્ટ્રિક સ્કૂટર શું કામ લઉં? તો એ જ મારું કન્ફ્યુઝન એથરે સોલ્યુશન કરી દીધું છે. હવે આપણે બેટરીની વાત કરીએ. જે બેટરી છે ને એથરની પહેલી બેટરી છે, કારણ કે જ્યારે ઇન્ડિયાની અંદર લોકો બીજી બધી કંપનીવાળા બહારથી લાવતા હતા બેટરી, બરોબર છે, ત્યારે એથર એનર્જીએ પોતાની બેટરી બિલ્ડ કરી હતી અને ત્યારે એ પોતાની બેટરીનું કામ કરતી હતી. એ વખતે 2013થી એથર એનર્જી પોતાનું આ કામ કરી રહી છે સ્કૂટર બનાવવાનું. હવે મને કહો કે જે આની અંદર બેટરી અંદર કેટલા સેલ આવે છે? હા, તો જે મિડલ જે એસ મોડલ છે અને મિડલ છે એમાં 207 સેલ્સ આવે છે. જ્યારે ટોપ મોડલમાં જે 3.7માં એસઆર મોડલ કહેવાય છે એમાં 220 સેલ્સ આવે છે. ઓકે, જે ટોપ મોડલ છે એમાં 220 અને પેલામાં 207 આવે છે. બરોબર છે, ડન. ઓકે, હવે મને મયંકભાઈ કહો કે જે આપણું આ જે ડિસ્પ્લે છે તો આની અંદર તમને કેટલા ફીચર મળવાના છે, કયા કયા ફીચર મળવાના છે જે લોકોને કામ આવવાના છે, તો જરા મને આના વિશે ઇન્ફોર્મેશન આપો. ફર્સ્ટ ઓફ ઓલ આપણે ડિસ્પ્લે આપણે જોઈશું જેની અંદર તમને જે સાઇઝ સ્ટેન્ડ આપણે ચાલુ છે ઓન છે એટલા માટે તમને ઇન્ડિકેટ બતાવે છે કે સાઇઝ સ્ટેન્ડ ઓન. મોટર અત્યારે ઓફ છે, એના સાથે નેટવર્કનો ઓપ્શન બ્લૂટૂથ કનેક્ટિવિટી છે. અત્યારે હાલ 71% તમારું ચાર્જિંગ છે, જે 58 કિલોમીટરની તમને રેન્જ આપવાનું છે. 7 ઇંચની ડિસ્પ્લે આવશે. ઓકે, બરાબર. ડિજિટલ ડિસ્પ્લે આવશે આમાં. સ્માર્ટ ઇકો મોડમાં 2 મોડ્સ મળશે. એમાં સ્માર્ટ ઇકો મોડ મળશે, એમાં તમારી રેન્જ જે 100-105 કિલોમીટર મેં કહી છે એનાથી તમે સ્માર્ટ ઇકો મોડમાં ચલાવો છો, બરાબર, 40, 50, 55, બરાબર. એમાં તમારી રેન્જ 100 પરથી તમે વધારે લઈ શકો છો. બીજું સર આમાં ઝીપ મોડ આવે છે. ઝીપ મોડ શું છે તે આનાથી બી ફાસ્ટ જાય છે ગાડી. હા, કે તમારે ક્યાંક બી જગ્યાએ જવાનું છે બહુ જલ્દી, બરાબર, એટલે ફાસ્ટ મોડ આપણે જગ્યાએ. બરાબર, 2 મોડ્સ મળશે. બીજું સર તમને મળી જશે ગૂગલ મેપ આવી જશે. ઓકે, ઓકે. આના સિવાય જે મોડ સિવાય બીજી વસ્તુ કઈ કઈ મળશે જે નેવિગેશનની અંદર તમારું કયું છે? આમાં સર ગૂગલ મેપ જે પ્રોપરલી જે આપણા ફોનમાં જે આવે છે ને ગૂગલ મેપ, એ ગૂગલ મેપ આવી જશે. ઓકે, એમાં તમારા પિંગમાં તમે લાઈવ લોકેશન બી તમે કોઈને મોકલી શકો છો, કોઈ બી વ્યક્તિને. આમાં સર તમારા વોટ્સઅપ ચેટ, બ્લૂટૂથ કનેક્ટિવિટી, મ્યુઝિક કંટ્રોલ એ બધું આવી જશે. ઓકે, પછી એલેક્સા સપોર્ટ થઈ જશે. ઓકે, હા. એમાં તમારે ડોક્યુમેન્ટ તમે સેવ થઈ જશે, આરસી બુક છે એ છે. બરાબર. બીજું સર આમાં બ્લૂટૂથ કનેક્ટિવિટી આવી છે, ઓટો બ્રાઇટનેસ છે. બીજું પછી સર મેજિક ટ્વિસ્ટ આવશે. મેજિક ટ્વિસ્ટ શું છે સર? સપોઝ કે 10 કિલોમીટર જવાનું છે, 5 કિલોમીટર બાકી છે, તો તમે થ્રોટ આ જે ફૂલ આપો છો એમાં તમે રિવર્સ થ્રોટ આપશો ને એમાં પાવર રીજનરેટ થશે. બરાબર. હા, અને જોડે જોડે બ્રેક બી લાગશે. એ તમારા મેજિક ટ્વિસ્ટમાં આવી જશે. ઓકે, કોસ્ટિંગ રીતમાં તમને 2 મોડ્સ મળે છે, એ તમારી રેન્જ મળે, એમાં તમારે કમ્પ્લીટ મળી જશે. ઓટો હોલ્ડની સિસ્ટમ આવી જશે. ઓટો હોલ્ડ કે ઢાળાંગવાળી જગ્યા છે અને તમારે પગ પહોંચતા નથી તો તમે આ ઓટો હોલ્ડનું ઓપ્શન ઓન હશે તો ગાડી ઓટો હોલ્ડ થઈ જશે. બરાબર. બીજું સ્કિલ કંટ્રોલ. સ્કિલ કંટ્રોલ શું છે સર? સપોઝ કે હવે માટી જે ઢવો છે, કાદવ જેવી જગ્યા છે, ત્યાં આપણે ટાયર ફસે છે, તો સ્કિલ કંટ્રોલ ઓપ્શન ઓન હશે તો ઓટોમેટિકલી 2 સવારી હશે, 3 સવારી સ્કીડ નહીં થાય બાઈક. ચોમાસાની અંદર સૌથી વધારે તમારે વસ્તુ આવશે. બીજું ઓટો હોલ્ડની અંદર તમે સમજી લો કે કોઈ ઢાળ ઉપર ઊભા ચઢાણવાળા વિસ્તાર પર ઊભા છો તો ત્યારે તમને આ વસ્તુ કામ આવવાની છે. બરોબર છે. નેક્સ્ટ ઓટો ઇન્ડિકેટર. ઓટો ઇન્ડિકેટર, જે તમે એક લેફ્ટ સાઈડ આપો છો પછી ઓટોમેટિક તમે એને જાતે બંધ કરવાનું ભૂલી જાય આપણે, તો ગાડીની જેવી સિસ્ટમ છે આની અંદર. ઓટોમેટિક જાતે બંધ થઈ જશે. બરોબર છે. બીજું ગાઈડ લેમ્પ આવશે. ગાડી બંધ કર્યા પછી આગળની હેડ લેમ્પ 14 સેકન્ડ સુધી ચાલુ રહેશે. 14 સેકન્ડ ચાલુ રહેશે. સમજી લો કે તમારે નાઇટમાં તમે ઘરે પાર્કિંગ કરી રહ્યા છો તો તમારે અંધારું છે તો તમને આ વસ્તુ 14 સેકન્ડ સુધી તમે ગાડીથી જ્યારે લોક કરીને જશો તો 14 સેકન્ડ સુધી તમારી ગાડીની લાઇટ ચાલુ રહેશે. તમારે જ્યાં જગ્યાએ જવાનું તમે ઇઝીલી જગ્યાએ પહોંચી શકવાના છે. ઓકે, એની સિવાય શું ઓપ્ટિમાઇઝ ચાર્જિંગમાં શું આવે છે? કે જે 0 થી 80 જે ચાર્જિંગ થાય છે, બરોબર, એ ઓટો કટઅપ છે. જો 100% ચાર્જિંગ થઈ જશે ઓટોમેટિક જાતે બંધ થઈ જશે. ઓકે, ઓકે. તમારે રાત્રે એલાર્મ ચાલુ બરાબર છે. ઓકે, ચાલુ રાખવું નહીં પડે. તમે એથર રિસ્તા લીધા પછી એક વસ્તુ તમને બેનિફિટ થવાનું છે કે રાતે તમે ચાર્જિંગમાં મૂકશો ને તો તમને બેનિફિટ થશે કે રાતે તમે ઇઝીલી ઓટોમેટિક ગાડીનું કોઈ ટેન્શન લેવાની કોઈ જરૂર. ગાડી જ્યારે 100% થઈ જશે તો ઓટોમેટિક બંધ થઈ જશે ચાર્જર. ઓકે, અને મેં વસ્તુ જે સર કે એ છે કે ગાડી તમે લઈને જાઓ. ઓકે, બરાબર. તમે ગાડી લઈને જાઓ છો અને અચાનક નીચે પડે છે તો બંને ટાયર 1 ઇંચ ઉપર હવામાં રહેશે તો ગાડી ઓટોમેટિક જાતે બંધ થઈ જશે. બરાબર છે. કે જે ચાલુ જે એક્ટિવામાં જે કે ગાડી ચાલુ રહે છે અને આપણે એક્સેલેટર પકડીને ઉપર લોકો કરતા હોય છે. હા, એટલે એક્સિડન્ટ વધારે થવાની સંભાવના હોય છે તો ગાડી ચાલુમાં બી નીકળી જાય છે. ઓકે, ઓકે. આમાં સર બંને ટાયર 1 ઇંચ ઉપર થશે ગાડી ઓટોમેટિક જાતે બંધ થઈ જશે. બરાબર. આ બેસ્ટ ઓપ્શન છે કે નાના બાળકના કે લેડીઝને આ વસ્તુ ખાસ ઇમ્પોર્ટન્ટ છે. એથર રિસ્તાના આપણે ટોટલ જે ફીચર્સ એના વિશે વાત કરી દીધી છે. અહીંયા આગળ તમને છે ને જો તમને કહી દઉં કે જે ફ્રન્ટની અંદર તમને ડિસ્પ્લે જોવા મળશે અને પાછળની સાઈડ તમને ડ્રમ બ્રેક જોવા મળવાની છે કે તમે પ્રોપર રીતે સારી રીતે રોડ ઉપર તમે તમારા વ્હીકલ
એકદમ પ્રોપર કંટ્રોલ કરી શકવાના છો, બરોબર છે. જેને આપણે બીજી વાત કરીએ કે આ જે સ્કૂટર છે એ હવે જો તમારે પરચેસ કરવું છે તો તમારે એથર નંદા એવી મહેસાણાની અંદર શોરૂમ આવ્યો છે, ત્યાં આગળ પહોંચી જવાનું હશે અને કોન્ટેક્ટ નંબર અને એડ્રેસ તમને સ્ક્રીન ઉપર જોવા મળતું હશે. હવે આપણે વાત કરીએ કે આ વ્હીકલ કોના માટે બેસ્ટ રહેવાનો, જે સિનિયર સિટીઝન છે, એના સિવાય જે લેડીઝ લોકો છે એ લોકો માટે બેસ્ટ છે, કેમ કે આની અંદર છે ને એ લોકો માટે બેસ્ટ ફીચર જોવા મળવાના છે. સીટ વાઇઝ છે, રિવર્સ મોડ છે, એના સાથે ઘણા બધા ફીચર આની અંદર જોવા મળી જશે. કે ફીચર છે આ વ્હીકલ એકદમ ભરપૂર છે, મને તો જોરદાર પસંદ આવ્યું છે. હવે આપણે વાત કરીએ કે આના જે ટોટલ 7 કલર ઓપ્શનની અંદર વ્હીકલ તમને જોવા મળવાનું છે. જો વ્હીકલ પરચેસ કરવું હોય તો શોરૂમની અંદર જવાનું હશે. હવે છે ને આ સ્કૂટર વિશે મને બધું કન્ફ્યુઝન ક્લિયર થઈ ગયું છે, પણ એક કન્ફ્યુઝન મારા મનમાં છે, એવું તમને કહી દઉં કે મયંકભાઈ મને જરા એક કન્ફ્યુઝન છે કે આ વ્હીકલની અંદર કેટલું ચાર્જર જે મળવાનું છે એ કેટલા વોટનું છે અને કેટલા ટાઈમમાં ગાડી ચાર્જિંગ ફૂલ થઈ જવાનું છે, એટલું ખાલી કહી દો. આમાં સર રિસા એસ અને રિસા ઝેડ એલઆર એમાં 2.9 કિલોવોટની બેટરીમાં 350 વોટનું ચાર્જર આવશે. 350 વોટ. કેટલા ટાઈમમાં ચાર્જિંગ થઈ જવાનું છે? રિસા એસ માં 7.5 કલાકમાં ચાર્જિંગ થઈ જશે. બરોબર. જ્યારે રિસા ઝેડ એલઆર છે એમાં 6.5 કલાકમાં ચાર્જિંગ ફૂલ થઈ જશે. બરોબર છે. હા, ઓકે. અને આમાં ટોપ વેરિયન્ટ છે બીજું છે રિસા ઝેડ એચઆર, એમાં 750 વોટનું ચાર્જર હશે, એમાં 3.7 ની બેટરી આવે છે. ઓકે, તો ચાર્જર આને જોડે જ મળી હા, જવાનું? ઇન્ક્લુડ જ આવશે, જોડે જ આવશે. હવે સમજી લો કે તમે મહેસાણાના છો કાં તો કોઈ પણ સિટીના છો તો શોરૂમની અંદર તમારું ચાર્જર તો અવેલેબલ હોય છે. તો એ ચાર્જિંગમાં જો મારે ચાર્જ કરવું છે તો મારું વ્હીકલ રિસ્તા સમજી લો કે ટોપ મોડેલ છે કાં તો આ જે મોડેલ છે ઝેડ મોડેલ, કેટલા ટાઈમમાં ફૂલ ચાર્જ થશે? 0 થી 80 એ કલાકમાં ફૂલ થઈ જશે. હા, અને ફ્રી ઓફ છે અત્યારે. ઓકે, ફ્રી ઓફ કોસ્ટ છે. Free of cost બરોબર છે. અને સમજી લો કે તમે આ વસ્તુ પરચેસ કરો છો, આ રિસ્તા મોડેલ સ્કૂટર પરચેસ કરો છો અને મહેસાણા છો તો એ લોકો માટે ફ્રીની અંદર મહેસાણા એથર નંદાવીની અંદર ચાર્જિંગ ફેસિલિટી છે. એથર ગ્રીડ કરીને આવે છે. એથર ગ્રીડ એ ચાર્જર ફ્રી ઓફ છે. 0 થી 80 એક કલાકમાં ફૂલ થઈ જશે. ઓકે, એટલે સમજી લો કે તમારે કોઈ ઇમરજન્સી બહાર જવું તો તમે યુઝ કરી શકો છો. ઓકે, તો આટલી સુવિધા એથર તમને આપે છે, બાકી બીજી કોઈ કંપની અત્યારે આ વસ્તુ પ્રોવાઈડ નથી કરતી, જે એથર તમને પ્રોવાઈડ કરવાનું. હવે છે ને મારા ભાઈબંધ દોસ્તાર જોડે મારે ફરવા જવું છે કાં તો મારા ફેમિલી જોડે મારા બજારમાં ફરવા જવું છે તો એના માટે સ્કૂટર બેસ્ટ રહેવાનું છે ને? ઓકે, તો તમે છે ને આ સ્કૂટર લઈને ફરવા જઈ શકો છો. બીજી વસ્તુ તમને કહું કે આ સ્કૂટરની અંદર એટલી જોરદાર કમ્ફર્ટેબલ સીટ છે કે ઇઝીલી તમે બે લોકો તો ઇઝીલી બેસી શકવાના છો. 3 નથી બેસવાનું કેમ કે રૂલ્સની ખિલાફ છે, એટલા માટે 2 લોકો તો ઇઝીલી બેસી શકવાના છે. સામાન બી તમારે અને સાથે સામાન પણ આવી જશે. આગળ છે, તમે અહીંયા ફ્રંકની અંદર છે, ડેકીની અંદર ઇઝીલી કેરી કરી શકવાના છો. આટલું જોરદાર સ્કૂટર કે ઇન્ડસ્ટ્રીની અંદર સૌથી વધારે બેસ્ટ મને લાગ્યું હોય તો રિસ્તા છે. મયંકભાઈ, બીજી વસ્તુ મને કહો કે આ વસ્તુ મારે પરચેસ કરવું છે તો જરા મને તમારો એથર રિસ્તાનું જે એડ્રેસ ખાલી કહી દો ને. F9 કોમ્પ્લેક્સ, નાગલપુર, આસોપાલવ પાર્ટી પ્લોટની બાજુમાં. બરોબર છે. તો ત્યાં આગળ ફટાફટ પહોંચી જજો, રાહ જોવાની કોઈ જરૂર નથી. દોસ્તો, તમને વિડીયો કેવો લાગે નીચે કોમેન્ટ કરીને તમારે મને કહેવાનું હશે. અને જો તમારે એથર રિસા પરચેસ કરવું છે તો ફટાફટ એથર નંદા એવીની અંદર પહોંચી જાઓ મહેસાણાની અંદર. એડ્રેસ અને કોન્ટેક્ટ નંબર સ્ક્રીન ઉપર જોવા મળતું હશે. અને સ્પેશિયલી થેન્ક્સ ફોર એથર નંદા એવી. હવે જો તમને વિડીયો પસંદ આવ્યો તો ફટાફટ વિડીયોને લાઇક કરી દેવાનું હશે, ચેનલને પણ ફટાફટ તમારે સબસ્ક્રાઇબ કરી દેવાની હશે. અને હા, જો તમારે ઇલેક્ટ્રિક વ્હીકલ વિશે ઇન્ફોર્મેશન જોઈતી હોય તો આ ફટાફટ ચેનલ તમારે સબસ્ક્રાઇબ કરી દેવાની હશે, કેમ કે આ ચેનલ ઉપર તમને બધે જ પ્રકારના ઇલેક્ટ્રિક વ્હીકલના વિડીયો તમને જોવા મળવાના છે. તો ફટાફટ ચેનલ સબસ્ક્રાઇબ કરી દેવાની હશે અને તમારા ભાઈબંધ દોસ્તો જોડે આ વિડીયો શેર કરી દેવાનો છે. તો મળીશું નેક્સ્ટ વિડીયોમાં નવા વ્હીકલ સાથે. ટેક કેર.